હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 17 નું પેપર સોલ્યુશનના પાર્ટ 3 માં ક્વેશ્ચન નંબર 51 થી ક્વેશ્ચન નંબર 75 સુધી સોલ્વ કરવાના છે. ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 51 થી માંડીને ક્વેશ્ચન નંબર 71 એટલે કે 76 એટલે કે 76 સુધીના પ્રશ્નોના શું જવાબો આવશે એ હું આજે આ વિડીયોમાં આપ સૌને જણાવવાનો છું. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ આજે નવા હો અમારી ચેનલ પર, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ નોટિફિકેશન આઇકોનને દબાવવાનું બિલકુલ ના ભૂલતા. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. ફ્રેન્ડ્સ, વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. તો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની વાત કરું તો ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં ક્વેશ્ચન નંબર 51 જે હતો, મિસ્ટર એક્સ, અ પર્સન હુ ઇઝ ઇન્ટેન્ડેડ બાય મિસ્ટર વાય એન originator to receive the electronic record is under the IT Act known as. તો ફ્રેન્ડ્સ, અહીંયા 51 નો IT Act માંથી ક્વેશ્ચન હતો. ઓપ્શન્સ 4 હતા. સાચો જવાબ અહીંયા 51 માં આવે છે સી, એડ્રેસી will be the right answer. 52. The minimum number of members required for registration of a trade union. Trade union ના રજિસ્ટ્રેશન માટે કેટલા વ્યક્તિઓની લઘુત્તમ ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓની જરૂર પડે? 52. રાઈટ આન્સર will be D, 7. 7% હોવા જોઈએ ટ્રેડ યુનિયન માટે. If any advocate is aggrieved by an order of disciplinary committee of State Bar Council made under section 35 of the Advocates Act, or Advocate General of the state may prefer an appeal to the Bar Council of India within how many days of the date of communication of order? કેટલા દિવસમાં અપીલ થઈ શકે ફ્રેન્ડ્સ? 53 માં સાચો જવાબ શું આવશે? સી, 60 days. ફ્રેન્ડ્સ, 60 ડે માં અપીલ થઈ શકે. સાચો જવાબ આવે છે સી, 60 days. 54. A person who has ultimate control over the affairs of the factory under Factories Act. Factories Act હેઠળ કોની પાસે કંટ્રોલ હોય છે? અલ્ટિમેટ કંટ્રોલ. 54. સાચો જવાબ છે એ, ઓક્યુપાયર. જે ઓક્યુપાયર હોય એની પાસે ખરો કંટ્રોલ હોય છે. ઓક્યુપાયર will be right answer. Question number 55. If the factory employs more than 1000 workers, they should appoint qualified to carry out the prescribed duties. 1000 કરતા વધારે વર્કર્સ હોય તો 55 માં રાઈટ આન્સર આવશે એ, સેફટી ઓફિસર. કોણ હોય? સેફટી ઓફિસરની નિમણૂક કરવી પડે. 56. Suppose road accident occurs, then being an advocate, what is the correct way to approaching this situation? શું correct way હશે રોડ એક્સિડન્ટમાં? તો ફ્રેન્ડ્સ, 56 માં સાચો જવાબ બને છે ડી, FIR, સમન્સ ટુ ઇન્સ્યોરન્સ કંપની એન્ડ પિટિશન. ઓકે, FIR થાય, ઇન્સ્યોરન્સ કંપનીને સમન્સ જશે ને પિટિશન દાખલ થશે. 57. The principle of ubi idiom remedium was recognized in કયા જે કેસ લોમાં એ ઉબીજસ એડિયમ રેમેડિયમ ની વાત કરવામાં આવી હતી? 57 માં રાઈટ આન્સર છે સી. અગાઉ પણ પૂછાયેલો પ્રશ્ન છે, વારંવાર પૂછાય છે. એસબાય વર્સિસ વાઇટ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ અહીંયા આ જે વાત કરવામાં આવી હતી બહુ જ અગત્યની બની જાય. 58. ગ્લોસ્ટેસ્ટર ગ્રામર સ્કૂલ, આ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ, જેને પણ અપકૃત્યનો કાયદો જે છે સ્ટડી કર્યો છે, લો ઓફ ટોટ, એને ખબર પડી જાય. ગ્લોસેસ્ટર ગ્રામર સ્કૂલનો કેસ લેન્ડમાર્ક સ્કૂલ છે ને એના માટે જે જજમેન્ટ છે અને એક પર્ટિક્યુલરલી જે પદ્ધતિ પર આધારિત રાખે છે એ છે 58 માં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાચો જવાબ આવશે એ, ડેમનમ સિને ઇન્જુરિયા. ડેમનમ સિને ઇન્જુરિયા will be right answer. લો ઓફ ટોર્ટ માંથી આ પ્રશ્ન હતો. The National Consumer Dispute Resolution Commission under Consumer Protection Act 2019 shall have the jurisdiction to complain where the value of the goods or service paid as consideration exceeds. તો ફ્રેન્ડ્સ, CDRC નેશનલ ની વાત છે, કેટલા રૂપિયા સુધીનું એનું જ્યુરિસ્ડિક્શન છે તેની વાત કરવામાં આવી. 59 માં સાચો જવાબ આવે છે એ, 1 કરોડ. 1 કરોડ will be right answer. 1 કરોડ હોય સાચો જવાબ 59 માં, 1 કરોડ. 60. The tax of certified standing orders shall be prominently posted by the employer in ખાલી જગ્યા and in the language understood by the majority of the workmen. કઈ ભાષામાં હશે certified standing order? 60 માં સાચો જવાબ છે બી, ઇંગ્લિશમાં હશે. બી will be right answer. ઇંગ્લિશમાં હશે ફ્રેન્ડ્સ, આ યાદ રાખજો. 61. For an individual to be deemed to be residents in India in any previous year, one of the condition is. શું કન્ડિશન હોય ઇન્ડિવિજ્યુઅલ માટે કોઈ રેસિડન્સ ઇન્ડિયા માટે પ્રીવિયસ યરમાં? શું કન્ડિશન હશે? 61 માં સાચો જવાબ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ,
if he is in India for a period of 182 days or more during the 182 દિવસ કરતા વધારે દિવસ ભારતમાં રહ્યો હોય એ condition છે. 62 Mr. Kapoor purchased a residential house in January 2021. 80 lakh he sold a house in April 2022 for rupees 94 lakh. In this case, the gain of 14 lakh arising on account of sale of residential house will be charged to tax under which of the following head? કયા હેડ હેઠળ એને ટેક્સ પે કરવો પડશે? આ 14 લાખ રૂપિયાની નફો થયો છે. 62 રાઈટ આન્સર વિલ બી એ ઇન્કમ ફ્રોમ કેપિટલ ગેઇન્સ. કેપિટલ ગેઇન્સ ની ઇન્કમ અહીંયા એ મુજબ એને ભરવું પડે. Mr. Manjot is a trade supplying goods of amassing traders. The office of the firm located in Delhi, whereas its goods known are located in Uttar Pradesh, Punjab and J&K respectively. Amassing traders made following intra-state supplies for a different state during the current financial year. અહીંયા આપેલું છે 63 નો સાચો જવાબ આવે છે બી. અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને J&K આ ત્રણેય જગ્યાએ એ વસ્તુ કરંટ ફાઇનાન્શિયલ યરમાં સપ્લાય કરી શકશે. સાચો જવાબ છે બી. 64 જીએસટી ના સ્લેબ વિશે ક્વેશ્ચન પૂછેલો છે. 64 માં સાચો જવાબ બને છે સી 0, 5, 12, 18, 28. 65 under section 41 of Consumer Protection Act 2000 an appeal or from the order of district commission ક્યાં થઈ શકશે? તો બહુ સિમ્પલ ક્વેશ્ચન આપણે પૂછી લીધો છે. અહીંયા સાચો જવાબ છે 41 of Consumer Protection appeal from the order of district consumer. તો ક્યાં થાય? સ્ટેટ કમિશનમાં. ડિસ્ટ્રિક્ટમાં કઈ થયું છે તો પછી સ્ટેટમાં થાય. બહુ જ ઇમ્પોર્ટન્ટ. ડિસ્ટ્રિક્ટ કમિશનમાંથી સ્ટેટ કમિશન. 66 a person whom the agent names to act for the principal in the business of agency under the express or implied authority to name is called. 66 માં શું આવશે આન્સર? એજન્ટ. એજન્ટ હશે તો જે પર્સન કોઈ અન્ય વ્યક્તિના બિહાફ પર કામ કરે છે એજન્સી માટે એજન્ટ કહેવાય છે. 67 ખાલી જગ્યા injunction can only be granted by the decree made at the hearing and upon the merits of the suit the defendant is hereby perpetually joined from the assertion of a right or from the commission of an act which could be contrary to the rights of the plaintiff. કયું ઇન્જેક્શન, કયું મનાઈ હુકમ હોય? 67 માં સાચો જવાબ છે બી, પરપેચ્યુઅલ ઇન્જેક્શન જેને કહીએ છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ. બી વિલ બી રાઈટ આન્સર, પરપેચ્યુઅલ ઇન્જેક્શન. According to section number 5 of Specific Relief Act 1963, a person entitled to the possession of specific immovable property may recover it in the manner provided in. તો સ્પેસિફિક રિલીફ એક્ટ ની જે કલમ નંબર 5 છે એ મુજબ કોઈ વ્યક્તિ જ્યારે પોઝેશન લેવા માંગે કોઈ પ્રોપર્ટીનું કઈ રીતે કયા કાયદા હેઠળ લઈ શકશે? 68 માં સાચો જવાબ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા સાચો જવાબ બની જશે સીપીસી. સીપીસી મુજબ જે જોગવાઈ છે એક્ઝિક્યુશનની એ મુજબ એક્ઝિક્યુશન થાય ને એ મુજબ પ્રોપર્ટી લઈ શકે. 69 ની વાત કરીશ. where the mortgagor delivers possession of the mortgage property to the mortgagee, authorize him to retain such possession until payment of the mortgage money and to receive the rents and profit occurring from him the property in lieu of interest or in payment of the mortgage money. The transaction is called. કયું ટ્રાન્ઝેક્શન કહેવાય? 69 સાચો જવાબ છે યુઝ ફ્રેક્ચરી ટ્રાન્ઝેક્શન જેને આપણે કહીએ છીએ મોર્ટગેજ જે છે એ પ્રકારનું મોર્ટગેજ છે. આ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ. 70 કોન્ટ્રાક્ટ વિથ માઇનોર ઇઝ વોઇડ. આ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ને આવડી જાય દરેકને. મોહરી બીબી વર્સિસ ધર્મદાસ ઘોષ જે છે એનો આન્સર બની જશે. 71 માં આપ જોશો બી ધી પ્રોપરાઇટર ઓફ અ ન્યૂઝપેપર પબ્લિશિસ એઝ રિક્વેસ્ટ અ લેબલ અપોન સી વિરુદ્ધ જે મેં કીધું ને ઇન્ડેમનિફાય કરવા માંગે એના પર દાવો કરે છે એના વિરુદ્ધ કંઈક એવું બદનક્ષીકારક લખાણ છાપવામાં આવ્યું હતું. તો ફ્રેન્ડ્સ અહીંયા 71 માં સાચો જવાબ બને છે એ ઇઝ નોટ લાયબલ ટુ બી અપોન ઇન્ડેમનિટી. અહીંયા એ વિલ બી રાઈટ આન્સર 71 માં. 72 જુઓ. Which of the following is not a negotiable instrument as defined under the Negotiable Instrument Act 1881? તો ફ્રેન્ડ્સ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ કયું નથી? પ્રોમિસરી નોટ તો છે, બિલ ઓફ એક્સચેન્જ પણ છે, ચેક પણ છે, બિલિંગ રિસિપ્ટ નથી. તો ફ્રેન્ડ્સ ડી વિલ બી રાઈટ આન્સર. બિલિંગ રિસિપ્ટ જે છે એ પ્રોમિસરી નોટ ન કહેવાય. 73 માં આપણને પૂછ્યું છે ખાસ કરીને ફેર કમ્પન્સેશન ટ્રાન્સપરન્સી LAQ માંથી અને અહીંયાથી 73 માંથી સાચો જવાબ જે આવે છે ડી. આ ચારે ચાર પ્રોજેક્ટ જે છે સરકાર ધારે તો આ બધા હેતુ માટે લેન્ડ એક્વાયર કરી શકે છે. ડી વિલ બી રાઈટ આન્સર. 75 માં સ્પેસિફાઈડ પર્સન અંડર રાઇટ ઓફ ફેર કમ્પન્સેશન એન્ડ ટ્રાન્સપરન્સી ઇન લેન્ડ એક્વિઝિશન સેટલમેન્ટ એક્ટ મીન્સ એની પર્સન અધર દેન કયા પર્સન? તો 74 માં પણ રાઈટ આન્સર આવશે ડી. all of the above will be the right answer. 75 ને આજનો લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈ રહ્યા છે કે who shall be the registrar of trademarks for the purpose of Trademarks Act? ટ્રેડમાર્ક એક્ટ હેઠળ કઈ વ્યક્તિ જે છે એ રજિસ્ટ્રાર કહેવાશે? તો ફ્રેન્ડ 75 માં સાચો જવાબ શું બનશે? એ કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ ડિઝાઇન એન્ડ ટ્રેડમાર્ક જે છે એ અહીંયા રજિસ્ટ્રાર કહેવાશે જે પર્પસ છે ટ્રેડમાર્ક્સ એક્ટ 1999 માટે.
તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો આજના આ વિડીયોમાં હું આપ સૌને ક્લિયરલી સમજાવી ચૂક્યો છું. ખાસ કરીને જે વાત હોય ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 17 ના જે ક્વેશ્ચન નંબર 51 થી 75 વિશે, તો એમાંથી આવા પ્રશ્નો પૂછાયેલા એના જવાબો સાચા આ છે ફ્રેન્ડ્સ, અને આપ સૌએ ટેલી પણ કરી લીધું હશે ને કરવાનું છે સાથે સાથે. તો ફ્રેન્ડ્સ આપને આ વિડીયો કેવો લાગ્યો લાઈક જરૂરથી કરી લેજો અને કોમેન્ટ કરીને મને જરૂરથી બતાવજો. તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. લાઈક જરૂરથી કરજો, આપના મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.